મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડા ખાતે ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। કેસરીસિંહે જણાવ્યું કે હું સક્રિય સભ્ય નથી તેવો દાવો કરવાવાળા ખોટા છે। કેસરીસિંહે સોશિયલ મીડિયા પર ભાજપના સક્રિય સભ્ય હોવાનો પુરાવો મૂક્યો હતો। જો હું સભ્ય જ નથી તો ભાજપ જિલ્લા પ્રમુખે જિલ્લા સંઘની ચૂંટણી સમયે મારી સાથે મીટિંગ શા માટે કરી? ભારતીય જનતા પાર્ટીનો એક સંગઠનનો ક્રમ છે કે લોકશાહીવાળી પાર્ટી છે ને દર 6 વર્ષે એમાં સંગઠન પર્વ થતું હોય છે। પહેલાં એમાં પ્રાથમિક સદસ્ય, ત્યારબાદ સક્રિય સદસ્ય અને ત્યારબાદ વિવિધ સંગઠનના પદોની ફાળવણી થતી હોય છે। જિલ્લા પ્રમુખ ખેડા તરીકે મારે ધ્યાનમાં એવું ચોક્કસ છે કે કેસરીસિંહ એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય આ વખતે બન્યા નથી। જ્યારે જે સભ્ય બન્યા જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી। જે અમારા જિલ્લા પ્રમુખ શ્રી અજયભાઈ જે રીતે પ્રેસ કોન્ફરન્સની અંદર જે વાત કરી છે એ રીતે હું એમને જણાવવા માંગુ છું કે 2024ની અંદર પણ હું સદસ્ય તરીકે જે અભિયાન ચાલતું હતું એની અંદર પણ હતો। એ અભિયાનની અંદર જોડાયો, હું પણ સદસ્ય સભ્ય 2024ની અંદર બને।